દેશના રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ આજે બપોરે પોતાના 2 દિવસીય પ્રવાસ કાર્યક્રમ માટે કચ્છ આવી પહોંચ્યા હતા. હવાઈ માર્ગે ભુજ એરફોર્સ સ્ટેશન પર પહોંચેલા રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુની ગુજરાત રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજી, કચ્છના પ્રભારી મંત્રી પ્રફુલ્લ પાનસેરિયા, કચ્છ મોરબીના સાંસદ વિનોદ ચાવડા, ભુજ આર્મી સ્ટેશનના ડેપ્યુટી કમાન્ડર કર્નલ અમિત, રેન્જ આઈજી ચિરાગ કોરડિયા, કચ્છ બીએસએફના ડીઆઈજી અનંતકુમાર, જિલ્લા કલેક્ટર અમિત અરોરાએ આવકાર આપ્યો હતો. રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુના આગમન પૂર્વે જ રાજ્યપાલ અને કચ્છ પ્રભારી મંત્રી કચ્છ આવી પહોંચ્યા હતા. ભુજ એરફોર્સથી રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુનો કાફલો સર્કિટ હાઉસ ખાતે પહોંચ્યો હતો, જ્યાં રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુનું કચ્છી સંસ્કૃતિ અનુસાર સ્વાગત કરવામાં આવ્યું હતું. રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ તજજ્ઞ પાક શાસ્ત્રીઓ દ્વારા તૈયાર કરવામાં આવેલ કચ્છી ભોજનનો આસ્વાદ માણ્યો હતો. રાષ્ટ્રપતિને બાજરાનો રોટલો, વિવિધ મિલેટ વ્યંજનો, કચ્છી મીઠાઈ ઉપરાંત ઓરિસ્સાના પાક શાસ્ત્રી દ્વારા તૈયાર કરાયેલા પૂર્વ ભારતીય વ્યંજનો પીરસાયા હતા.